ચાલો વિજ્ઞાનના કેટલાક મજેદાર તથ્યો પર એક નજર કરીએ. વીજળીથી લઈને આપણા શરીરના પીએચ સુધી શું આપણે આ બધા તથ્યો જાણવા તૈયાર છીએ? ચાલો શરૂઆત કરીએ વીજળીની આ અદ્ભુત દુનિયાથી. તો આ છે ઓહમનો નિયમ, જે વોલ્ટેજ, કરંટ અને અવરોધનો સંબંધ સમજાવે છે. અહીં જુઓ, વીજળીના કેટલાક મુખ્ય શબ્દો અને તેમના એસઆઈ યુનિટ્સ આપેલા છે. ભારતમાં જે એસી કરંટ આવે છે તેની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય છે. રસપ્રદ નહીં? સર્કિટને ઓવરલોડથી બચાવવા માટે ફ્યુઝ વપરાય છે. આ એના કેટલાક કોમન રેટિંગ્સ છે. હવે ભૌતિકશાસ્ત્રથી આગળ વધીએ અને રસાયણશાસ્ત્રના કેટલાક રહસ્યો જાણીએ. ખાવાનો સોડા અને ધોવાનો સોડા, જુઓ બંનેના કેમિકલ ફોર્મ્યુલામાં કેટલો ફરક છે. અને એવું જ કંઈક જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં છે. માત્ર પાણીના અણુઓનો જ ફેર. પિત્તળ, કાંસ્ય અને સોલ્ડર, આ બધી મિશ્રધાતુઓ બહુ સરળ ધાતુઓમાંથી બને છે. હવે બહારની દુનિયા છોડીને ચાલો આપણા શરીરની અંદરના વિજ્ઞાન પર એક નજર કરીએ. આ ચાર્ટ જુઓ, આપણું શરીર કેટલું બેલેન્સ્ડ પીએચ જાળવી રાખે છે. એટીપી, સીએનએસ અને જીએચ, આ બધા ટૂંકાક્ષરો શરીરની ખૂબ જ મહત્વની સિસ્ટમ્સ માટે છે. એક હેલ્ધી આંખ માટે સ્પષ્ટ જોવાનું સૌથી નજીકનું અંતર લગભગ 25 સેન્ટીમીટર હોય છે. ચાલો હવે આપણા શરીરની બહાર આપણી આસપાસના વિજ્ઞાન પર નજર કરીએ. આ ખરેખર અદ્ભુત છે. માત્ર 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બની શકે છે. અને આ છે પ્રકાશની ગતિ. શૂન્યાવકાશમાં એનાથી વધુ ઝડપી કશું જ નથી. આપણા વાતાવરણમાં લગભગ 75% તો માત્ર નાઇટ્રોજન ગેસ જ છે. ખબર હતી? યુનેપ એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ આ પર્યાવરણ માટે કામ કરતી એક વૈશ્વિક સંસ્થા છે. અને છેલ્લે ચાલો જોઈએ કે વિજ્ઞાનમાં માપન અને એકમો કેવી રીતે કામ કરે છે. કેન્દ્ર લંબાઈ શોધવી ખૂબ જ સરળ છે. બસ R=2F ફોર્મ્યુલા વાપરવાની છે. અહીં જુઓ, આપણે કેટલા સૂક્ષ્મ સ્તર સુધી માપી શકીએ છીએ. મિલીમીટરથી લઈને પિકોમીટર સુધી. તો વીજળીના નિયમોથી લઈને જીવનના રસાયણશાસ્ત્ર સુધી આ તથ્યો આપણી દુનિયાને સમજાવે છે. દરેક હકીકત એક મોટી પઝલનો નાનકડો ભાગ છે. તો હવે પછી શું જાણવું છે?